નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેકે ટાયર્સના ગોડાઉન અને લક્ષ્મી ફરસાણની ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયરના સ્ટોરેજ યુનિટ અને બાજુમાં જ આવેલી લક્ષ્મી ફરસાણની ફેક્ટરીમાં વહેલી સવારે એકાએક આગ લાગી હતી. ટાયરનો જથ્થો હોવાથી આગે ઘડીભરમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સૌપ્રથમ પશ્ચિમ ઝોનલની ટીમ રવાના કરવામાં આવી હતી, પરંતુ આગ બેકાબુ બનતા તેને મેજર ફાયર જાહેર કરવામાં આવી હતી અને હેડક્વાર્ટર પાસે વધારાની મદદ માંગવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 11 ગાડીઓ અને 70 જેટલા જવાનોએ મોરચો સંભાળ્યો હતો. અંદાજે 4 કલાકની સતત મહેનત અને 2.25 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આ ભીષણ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આજે સવારે 5:59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયરમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ, પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે. 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. 11 વ્હીકલની ઉપયોગ કરેલ છે, એમાં 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જીઆઈડીસી વિસ્તારમાં પુલિંગ પ્રક્રિયા ચાલુ છે. આગને કારણે કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. પોલીસ અને ફાયર વિભાગ હવે આગ લાગવાનું સચોટ કારણ શોધવા માટે તપાસ કરી રહ્યા છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.